બોલો સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય. પાંચ તત્વ પડદા વિષય અખંડ હે એક નામ, ઓહે નામ મેં શ્યામ હે સદગુરુ ઉગારામ. દાસ લાભો પર મેર કરી, સદગુરુ હે હાલ હજૂર. ધન્ય ધન્ય ઉગમેશ્વરા, દયા સાગર સોહી ભરપૂર. સાચા સદગુરુ તારણહાર, અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા. બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપની સેવા. મનમાં શંકા નહીં તલવાર, તમોને વંદન વારંવાર. મનમાં શંકા નહીં તલભાર, તમોને વંદન વારંવાર. મનમાં શંકા નહીં તલવાર, તમોને વંદન વારંવાર. મનમાં શંકા નહીં તલભાર, તમોને વંદન વારંવાર. એ સાચા સદગુરુ તારણહાર, તમોને વંદન વારંવાર. સાસા સદગુરુ તારણહાર, તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર, તમોને વંદન વારંવાર. અમારા જીવનના
ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર 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 એ સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર એ સેવા સત્સંગ કાયમાં આપો દાસ ગણી અંતરમાં થાપો સેવા સમરણ કાયમ આપો દાસ જાણી અંતરમાં થાપો સેવા સત્સંગ કાયમાં આપો દાસ ગણી અંતરમાં થાપો સેવા સમરણ કાયમ આપો દાસ જાણી અંતરમાં થાપો આપ સુદાચા સરજનહાર તમોને વંદન વારંવાર આપ સાસા સર્જનહાર તમોને વંદન વારંવાર એ આપ સુદાચા સરજનહાર તમોને વંદન વારંવાર આપો સાસા સર્જનહાર તમોને વંદન વારંવાર એ સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાસા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતકમાં નાવે લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક મનાવે એ લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતકમાં નાવે લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક મનાવે આપ સુદયા તણા ભંડાર તમોને વંદન વારંવાર આપ સદયાતના ભંડાર તમોને વંદન વારંવાર એ આપ સુદયા તણા ભંડાર તમોને વંદન વારંવાર આપ સદયાતના ભંડાર તમોને વંદન વારંવાર એ સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાસા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર
આપણને આમ જોશ હોવો જોઈએ. ત્રંબક બાપાની વાત મેં બેનને સાઈન બોલાવ્યા છે. એ કે કાલ મેં બાપા ઇતિહાસ બધો ત્રંબક બાપાનો ને અમે નવીન બાપાએ બધી વાત કરી. મેં તમે બોલો શું કરવા કે બેન બોલે ને એટલે ત્રંબક બાપાનો અવાજ તાજો આપણને યાદ આવે. જેણે ત્રંબક બાપાને માન્યા હોય, જેણે ત્રંબક બાપાને જીતુભાઈ બોલે અથવા બેનું બોલે તો અવાજ તરત ત્રંબક બાપાનો આપણા કાને પડે ને યાદી તાજી આવે. કાંઈ અમથા આપણે નથી બોલાવતા. આ તિથિ તહેવારો તમે 25મી તિથિ શું કરે શોખથી ઉજવી? આમ હિંમત હોવી જોઈએ ને પડખાવો હોવો જોઈએ. ભલામણ ખરચ ને બધું એ તો થાય એ વાંધો નહીં, પણ સદગુરુ મળે ને ભગવાન. વળી તમે એમ કહો બાપા હમણાં ખીજાય ત્યાંથી જ માનશો તમે એમ. પણ મને એટલે જ આમ છાડે ગુરુનું નામ લેતા આમ છાતી ફૂલવી જાય. ભલામણ આમ ધૂંબો મારે ને હમણાં અહીં મારું તૂટી જાય તો ભાઈ. એટલે સદગુરુ મળ્યા ને આમ હામી છાતીએ ત્રંબક બાપા જેવા. મેં હમણાં જમતા જમતા વાત કરી હતી અને હંસાબેને એક મને બહુ સારી વાત કરી હતી. લગભગ 4-5 મહિના પહેલાં આવ્યા ત્યારે આપણે માંડણ કુંડલાની નાના નાના હતા ને બધા ગામના જમવા આવે ને એ ટાઈમની અંદર બહુ ત્રંબક બાપા ઉગારામ બાપાને મળ્યા. એટલે માંડણ કુંડલા છે ત્રંબક બાપાનું ગામ. જન્મસ્થળનું બહુ મને ખ્યાલ નથી, પણ નાનપણથી મોટા ભણ્યાને ગેણાને નોકરી કરી માંડણ કુંડલાથી. તદુપરાંત આપણે જીવારામ બાપા જોગી જે કે ગોંડલના રૈયાણી, જીમા ખીમા રૈયાણી ગોંડલ, એનું સાસરું પણ માંડણ કુંડલા. અને તદુપરાંત એક પોપટભાઈ મોદી, કોઈ નામ સાંભળ્યું ન સાંભળ્યું? પોપટભાઈ મોદી અત્યારે માંડણ કુંડલાના અહીંયા આવ્યા. આપણે ખીરસરાના જે જેઠુર બાપુ છે ને બીજા ભાઈ સામભાઈ ખીરસરા, એ અડધા તો બધા એ પોપટ બાપા મોદીને મળેલા છે. પછી ધોળા સત્સંગ ઈશ્વરભાઈ, જમુમલભાઈ, લોડણમલભાઈ, મોહનભાઈના બાપુજી એ બધા પોપટ બાપાને મળેલા છે. ભાવનગરમાં સિંધી ઘણા છે, ગોંડલમાં છે, કુંડલામાં છે. એવા એમના એ પણ ઘણાને ખ્યાલ ન હોય. ઘણી વખત એ બાજુ પોપટ બાપાને જે બોલાવે એટલે આપણે આપણા પોપટ બાપા સમજીએ, પણ એ પોપટ બાપાની બોલાવે ખ્યાલ આવ્યો. એટલે ઘણાને અમુક વસ્તુની પણ ખબર હોય નથી. તદુપરાંત જ્યારથી ત્રંબક બાપા ઉગારામ દાદાને ચરણે થયા, ઉગારામ દાદાને મળ્યા, ત્યાર પછી હંસાબેનના જેઠને એ બધા વિનુભાઈને મનસુખલાલે એ બધા સોનલમાને મળેલા. પણ જ્યારથી મળ્યા ત્યારથી દેવ કયો, દેવી કયો, હુરો પૂરો કયો, જે કયો તે ઉગારામ દાદા મહી છે. તે આજની તારીખ સુધી એના કુટુંબ પરિવારે પણ ઉગારામ દાદા મહીને, અને અત્યારે આજની તારીખમાં નવીનભાઈ બેઠા છે એ પણ ઉગારામ દાદાને મળેલા. હંસાબેન પણ અહીંયા બેઠા છે એ પણ ઉગારામ દાદાને મળેલા. ધન્યવાદ ને. આપણે ઘણા એમ તમે એક વખત મને પ્રશ્ન પૂછ્યો હતો કે બેનુંમાં કોઈ છે, પણ ઉગારામ દાદાના મળેલા હજી 4 થી 5 બેનું છે. એક તો હંસાબેન મોજૂદ છે, એક ભોજીબેન કરીને છે, બીજા કચ્છમાં 2-3 બાઈનું છે, અમારા કુટુંબમાં છે. એટલે ઉગારામ દાદાને મળેલા અમુક પુરુષો હજી પણ 80 વર્ષ ઉપરના હજી પણ છે. એટલે ધન્યવાદને પાત્ર દેવાય. એટલે સદગુરુ સ્મરણ કરવું, સદગુરુને જાણવા, સદગુરુને માણવા, અને એ ટાઈમની અંદર ઓળખવા ને ભગવાન. અત્યારે તો મને 2 ભજન આવડ્યા ને થોડીક સત્સંગની વાતો કરી તો તરત જ કે ભાઈ ઈચ્છા છે તારી કાનિયા મને કુરુન 5 રૂપિયાની ધોતી ધૂરું. હા, પછી કોઈ ખબર નહીં. આને તો બધા માથા દીધા જ ભલામણ. એ ટાઈમની અંદર છૂત અછૂતના ભેદભાવ. જયંતિ બાપાની એ વાત કરી હતી, ઉગારામ બાપાને ડેલીમાં આવું ને એ 36ની છાતી જોઈ ભગવાન. અને એ ટાઈમની અંદર રાતે ત્રંબક બાપા 10 વાગ્યાથી સાયકલો ત્રંબક બાપા ભાઈ ઘેલાભાઈના બાપુ ભાઈ ભીખાભાઈ ને ભીખા કેવા, હા રણછોડભાઈ, પછી રાઘુભાઈ ભરવાડ, મેપા બાપા, એ ત્યાંથી સાયકલો લઈને રાતે આવે બાપા બાંદ્રા 12-1 વાગે. એ બાપા સત્સંગ ચાલુ કરે, પછી 2 વાગે 3 વાગે તરત જ પાછા રવાના થઈ જાય. અને એક બાજુ ગામનું પ્રેશર એવું, વૈષ્ણવી ગામ, અને આ લોકોને કોઈ નાયત બારા મૂક્યા ને કેટલું પાર વગરનું કર્યું. અને એના એ જે નાયત બારા મૂકે ને એ અત્યારે ઉગારામ દાદાને પૂજે છે ને ઉગારામ દાદાને દ્વારે આવે છે. એ સદગુરુનો મરણ પડતા. રાઘવભાઈનો દાખલો કે રાઘવભાઈને ત્રંબક બાપા આવે, રાઘવભાઈના ભાઈ મારફાટ નવીન બાપાને બધી ખબર છે, હું તો ટૂંકી વાત કરું છું.
નકરવાલી ભરી પાછા ઓલા ભાઈ આવશે હમણાં બંધ કરાવવા. એટલે ટૂંકી વાત કરું છું. ભાઈ રાઘવભાઈ પછી એના ભાઈ નિરીક્ષણ કરે. તો આપણે તો બીજા સંતોની વાતો સમજી ને, તે કે રાઘવ રાતે 12 વાગે વહી જાય છે ને ઘેટામાં કોઈ હોય નહીં ને, એટલે એવી બધી ફરિયાદો કરે. એના ભાઈએ બહુ મગજના ઓલા તીખા. તે હકીકતની અંદર એક દિવસ કાંઈક બાંદરા જોવા આવ્યા, તો અહીંયા બાંદરા બેઠા હતા. તો કે હવે કાલ આવજે તારો વારો છે. તે હકીકતમાં અહીંયા ગયા ને તો એની પહેલાં હુતા વાઘમાં. કાલ આવજે કે તારો વારો છે. ત્યાંથી પાછો મોટો ભાઈ બાંદરા ડેલીમાં જોઈને જાય છે કે અહીં રાઘવ બેઠો છે, અને પાછા તરત જ એની પહેલાં કે હાલ હું સાયકલ લઈને જાઉં આજે રાઘવનો વાઘો. તો અહીંયા ગયા તો તે ખાટલામાં હુતા રાઘવભાઈ. તો આથી ઉગારામ દાદા લઈ જા કેવી રાખે ભલા માણા, તમે વિચાર તો કરો. અને ત્રમક બાપા જ્યાં જ્યાં ગયા ત્યાં 5 પુરુષો જગાડ્યા છે, એને અને મનુ બાપાએ. અને ઉગારામ દાદા વખત અને બેને વાત કરીને કે ભૂત પિસાલી સ્કૂલ એવી હતી, એમાં કોઈ શિક્ષક કે કોઈ આચાર્ય હાજર ન થતું. ત્રંબક બાપા 7 નંબરની શાળા એ કે હું સંભાળીશ. ઠેઠ સુધી ત્રંબક બાપાએ સંભાળ્યું. જીવા બાપાની મોટી બજારની અંદર હોટલ જય ભીમનાથ હિન્દુ હોટલ. શું નામ? જય ભીમનાથ હિન્દુ હોટલ. બાપા બધાને બાપા બેઠા હોય, જીવા બાપાને 1 માણસ 2 માણસ, નવીનભાઈ પણ ત્યાં નાના મોટા હોટલે જતા અવારનવાર, એને બધી વાતની ખબર છે. અમારા પેન્ટર PASની તો નિરાતે વાત કરશે, એ તો ઘણી લાંબી વાત છે. પણ એની સામે મેળી, એ સામે મેળી એમાં કે ભૂત થાય છે ને રાતે માણા આવે ને ફલાણું થાય ને, એ 3 જીવો બાપા વેચાતી લઈ લીધી. એ કે ભલે હું ભૂત હુતા રહું. અને હકીકતમાં ઠેઠ સુધી મેળી માથે જીવો બાપા હુતા. દિવસ રાત ગમે ત્યારે હોય ને ભજન સત્સંગ થાય, થાક્યા પાક્યા હુઈ જાય ને એકલે હુતા એમ. નકર માણા અહીંયા રાડ કાપતા એમ, કોઈ આમ પગું ન ચડતા. એટલે એવી હિંમતથી અને એટલી બધી હિંમત ભક્તિની બંધાવતા ને કે વાત પૂછવામાં કે વેરાળ ગયા. વેરાળ પણ આપણે સૌજી બાપાની વાત કરીએ છીએ. સૌજી બાપાનું પ્રમાણ થયું કે જાત ઉતાર તારું સદગુરુ હિરસાગર બાપા કામ પૂર્ણ કરશે. ઉગારામ બાપાએ આશીર્વાદ આપી દીધો. અને કુદરતી યોગ થયા એવા સૌજીભાઈને બાપાએ આશીર્વાદ આપ્યો ને આપતા અપાઈ ગયો કે તું કે એમ થાય જા. તો હકીકતની અંદર હું તમને કહું ને કે એમ ભગત કે કાગડા પડી જાય એટલે કાગડો પડી જાય. એક કાંઈક ગાય બીમાર મરી ગઈ હતી, એને પણ બાંદરાથી કાંઈક વિભૂતિ લેવાની કાંઈક છાંટીને પાણી છાંટ્યું, ગાય બેઠી થઈ. તે માણસોની જે લાઈન લાગી ને પછી એમાં તપાસ આવી, કલેક્ટરને મામલતદારને ભગતના ફોટા આવ્યા. 1953નું છાપું મારી આગળ પડ્યું છે ને, અને મેં ઉગમ જીવનધારાની અંદર મેં લખેલું હોત છે. ખ્યાલ આવ્યો એ પ્રસંગ? એ છાપાની કાપલી હોટ લખેલી છે. મામલતદાર કલેક્ટર બધા ફોટા પાડી ગયા, એ ફોટા આવ્યા નહીં કેમેરામાં જ. તરત જ ઓલાને થયું કે આ શું. તે પછી પાછા બીજે દિવસ પણ માણસો ગામમાં એટલું બધું ઉમટું ને, તે ઘરે મહેમાન 1 જાય ને 10 આવે ને 10 જાય ને 1 આવે ને, એટલું આખું ગામમાં ક્યાંય મામા સમજે હમાય નહીં, ક્યાંય નારિયેળ મળે નહીં, ક્યાંય શ્રીફળ મળે નહીં. પછી ગામ કંટાળી, ગામના સરપંચ ને બધા ત્રમક બાપા આગળ આવ્યા કે બાપા હવે આમ થયું છે. તો બાપાએ કીધું કે ભાઈ કહેજો તમે ભગતને કે હવે જે સિદ્ધિ હતી ને કે કાર્યક્રમ પૂરો થઈ ગયો ને અવધિ પૂરી થઈ ગઈ ને, હવે તમારું બધી માયાજાળ હકેલી લે. પછી કદાચ ભગત બળો મારે તો એ કાંઈ ન થતું એમ. ખ્યાલ આવ્યો? એટલે બાપાએ પાછી માયા હકેલ લીધી. આવી દાદાની જીવન અને ત્રમક બાપાના જીવનની, ઉગારામ દાદાના જીવનની, જીવારામ બાપાના જીવનની અને ઘણી અસંખ્ય ને અપાર વાતો છે. અને જ્યાં જ્યાં ગયા ત્યાં 5 પુરુષો જગાડ્યા છે અને આનંદ કરાવ્યો છે. એટલે ભક્તિ કરવી અને કરે ને એની બહુ મહત્વ છે. એટલે કાયમિકના માટે ધન્યવાદ છે. હું તો એમ કહું છું કે આ દાદાની 25મી તિથિ ઉજવી બધા સત્સંગી ભાઈઓને દરેક પ્રકારનો સત્સંગનો, જ્ઞાનનો, જમણવારનો, હરિહરનો આ લાભ અપાવ્યો એને પણ ધન્યવાદ. તદુપરાંત જીતુભાઈ, નવીનભાઈ, રમેશભાઈ એના કુટુંબ પરિવારને પણ ધન્યવાદ દેવાય કે ત્રમક બાપાનું કાયમિકના માટે આ ચીલો ભક્તિનો કાયમિકના માટે ચાલુ રાખ્યો છે. એટલે એમને પણ ધન્યવાદ. ઉગારામ દાદા કાયમિકના માટે મનોકામના પૂર્ણ કરે અને કરે છે. એટલે દ્રઢ વિશ્વાસ રાખીને આનંદમાં રહેવું, આનંદ કરવો. અને સુરતના સત્સંગી ભાઈઓ અમારા બધા જેટલા નામ તો લઉં તો ઘણા થાય એમ છે. એટલે એને પણ આ બધું બીડું ઝીલી અને તિથિનું આ નક્કી કર્યું. એટલે એમને પણ ધન્યવાદ છે. જે કાર્ય કરવી અને કોઈ પણ કાર્ય કરે
હમણાં ભાણજીભાઈ બોલ્યા કે ભૂલાઈ ગયું, અમારી ભૂલ થઈ ગઈ. પણ જે કાર્ય કરે ને એની ભૂલ આવે. કાર્ય કરો તો ભૂલ આવે ને, નકરા તિથિ ન કર્યું હોત તો આપણે હવન ઘરે સૂતા હોત અત્યારે, બરાબર. એટલે બને ત્યાં સુધી કામ કરે એની ભૂલ આવે, અને કદાચ એકાદી ભૂલ આવે બીજા કામમાં આપણે સુધારી લેવી. એટલે કાયમિકના માટે આનંદમાં રહેવું અને આનંદ કરવો. સદગુરુદેવની જય.